મહાદેવ. હરે ઓમ. જય સિયારામ. સૌ ભક્તોને ઓમ નમઃ શિવાય. આજે જે 12 રાશિ આવે એ 12 રાશિમાંથી જે નક્ષત્ર ભેગા થતા હોય અને એ નક્ષત્ર ભેગા થઈને જે રાશિ બનતી હોય, તો આજે 7મી રાશિ ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરશું કે 7મી રાશિ કઈ આવે છે? તુલા રાશિ. તો આ તુલા રાશિ જ્યારે ચિત્રા નક્ષત્રમાં બાકીના 2 ચરણ અને એની પછીનું નક્ષત્ર એટલે કે સ્વાતિ નક્ષત્ર જે આખું અને પછીનું વિશાખા નક્ષત્ર, એ 3 ચરણની અંદર મળીને આ તુલા રાશિ થાય છે. એટલે કે કયા નક્ષત્ર? ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર અને વિશાખા નક્ષત્ર, એના પણ ચરણ પ્રમાણે ભેગા થઈને આ તુલા રાશિ બને છે. તો આજે આ નાની ટૂંકી માહિતી સાથે આપણે સૌને ઓમ નમઃ શિવાય, મહાદેવ, હરિ ઓમ.